નમસ્તે. ટેટ ટાટ પરીક્ષાની તૈયારીમાં પદ્ધતિશાસ્ત્ર એક એવો વિષય છે જે ખૂબ જ મહત્વનો છે અને સાચું કહું તો થોડીક સમજણથી આમાં સારામાં સારા માર્ક્સ લાવી શકાય છે. તો ચાલો આજે આપણે આ વિષયને એકદમ સરળ બનાવી દઈએ અને એમાં માસ્ટરી મેળવીએ. ઘણા લોકોને એવું લાગતું હોય છે કે આ પદ્ધતિશાસ્ત્ર એટલે કે મેથોડોલોજી થોડી અટપટી છે, પણ જરાય ચિંતા ના કરશો. આપણે એને એટલી સરળ રીતે સમજીશું કે તમારા બધા જ કન્ફ્યુઝન દૂર થઈ જશે અને આ વિશે તમને એકદમ સ્પષ્ટ લાગવા માંડશે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી, શિક્ષક બનવાની કળા. કારણ કે સારું ભણાવવું એ ખાલી માહિતી આપી દેવા જેવું નથી, એ ખરેખર એક કળા છે. વર્ગ વ્યવહાર આ શબ્દ સાંભળીને ઘણાને લાગે કે ક્લાસમાં શિસ્ત રાખવી, પણ ના, એનાથી ઘણું વધારે છે. વર્ગ વ્યવહાર એટલે શિક્ષક પોતાની વાત, પોતાનું જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડે છે, જેથી શીખવાની આખી પ્રોસેસ વન વે ના રહે પણ ટુ વે બને, જીવંત બને. જુઓ, સમય બદલાયો છે અને એની સાથે શિક્ષકની ભૂમિકા પણ. પહેલાંના શિક્ષક ફક્ત જ્ઞાન આપતા હતા, પણ આજનો આધુનિક શિક્ષક તો વિદ્યાર્થી માટે એક ફેસિલિટેટર છે, એક ગાઈડ છે, ક્યારેક મિત્ર બનીને એને મોટિવેટ પણ કરે છે. એ જાતે શીખવા માટે પ્રોત્સાહન આપે છે. તો હવે સવાલ એ થાય કે ભણાવવું કઈ રીતે? એના માટે અલગ અલગ પદ્ધતિઓ છે અને આ બધી પદ્ધતિઓનો આધાર શું છે ખબર છે? એનો આધાર એ છે કે શિક્ષણના કેન્દ્રમાં કોણ છે, ટીચર કે સ્ટુડન્ટ. મુખ્યત્વે બે વિચારધારાઓ છે. એક છે અધ્યાપક કેન્દ્રી, જેમાં બધો કંટ્રોલ શિક્ષકના હાથમાં હોય છે, જેમ કે લેક્ચર મેથડ. અને બીજી બાજુ છે અધ્યેતા કેન્દ્રી, એટલે કે સ્ટુડન્ટ સેન્ટર્ડ. અહીંયા હીરો વિદ્યાર્થી પોતે છે. એ પ્રોજેક્ટ કરીને, ચર્ચાઓ કરીને, જાતે પ્રયોગો કરીને શીખે છે. અને આજનું શિક્ષણ આ બીજી પદ્ધતિ પર વધુ ભાર મૂકે છે. ચાલો હવે આપણે પદ્ધતિશાસ્ત્રના બે એવા ટોપિક્સ પર આવીએ જે ખૂબ જ પ્રેક્ટિકલ છે અને પરીક્ષામાં તો વારંવાર પૂછાય જ છે. એ છે મૂલ્યાંકન અને માઇક્રો ટીચિંગ. એક વાત મગજમાં બરાબર બેસાડી દઈએ, મૂલ્યાંકન એટલે ફક્ત વર્ષના અંતે લેવાતી પરીક્ષા નહીં. મૂલ્યાંકનનો સાચો હેતુ બાળકના સર્વાંગી વિકાસને માપવાનો છે. એમાં રચનાત્મક મૂલ્યાંકન આવે, જે સુધારા માટે હોય, અને સત્રાંત મૂલ્યાંકન આવે, જે પરિણામ માટે હોય છે. 36 મિનિટ. આ આંકડો જોઈને થોડી નવાઈ લાગે નહીં? શું હશે આ 36 મિનિટ? આ કોઈ ટાઈમર છે કે કોઈ ગુપ્ત કોડ? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ 36 મિનિટનું રહસ્ય છે માઇક્રો ટીચિંગ. આ છે ને શિક્ષકો માટેની એક નેટ પ્રેક્ટિસ જેવું છે, જેમાં એક શિક્ષક ઓછા વિદ્યાર્થીઓ સામે ઓછા સમય માટે કોઈ એક જ સ્કિલ શીખવવાની પ્રેક્ટિસ કરે છે. આ આખું ચક્ર પોતાની ભૂલો સુધારીને એ સ્કિલમાં માસ્ટરી મેળવવાની એક અદ્ભુત તક આપે છે. અને આ ચક્ર કામ કેવી રીતે કરે છે? ખૂબ જ રસપ્રદ રીતે. પહેલા શિક્ષક 6 મિનિટ ભણાવે, પછી તરત જ એમને 6 મિનિટનું ફીડબેક મળે. એ ફીડબેકના આધારે પાઠ સુધારવા માટે 12 મિનિટ મળે, અને પછી એ સુધારેલો પાઠ ફરીથી ભણાવવાનો. આનાથી શું થાય? જે તે કૌશલ્ય તરત જ વધુ સારું બને છે. સારું, વર્ગમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે જે વાતચીત થાય છે, જે આદાન પ્રદાન થાય છે, શું એને કોઈ વૈજ્ઞાનિક રીતે માપી શકાય? જી હા, બિલકુલ. એના માટે એક ખાસ ટૂલ છે. આ છે ફ્લેન્ડરનું આંતરક્રિયા વિશ્લેષણ. પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે આ જબરદસ્ત પદ્ધતિ વિકસાવી હતી. આમાં થાય શું? એક નિરીક્ષક ક્લાસમાં બેસીને દર 3 સેકન્ડે નોંધ કરે છે કે અત્યારે વર્ગમાં શું થઈ રહ્યું છે. આના પરથી ખબર પડે છે કે ક્લાસ કેટલો ઇન્ટરેક્ટિવ છે. અને આ રહી એ 10 શ્રેણીઓ જેની નોંધ લેવાય છે. પણ જો આને સરળ રીતે સમજવું હોય તો બસ 3 જ ભાગ છે. એક, શિક્ષક બોલે છે, બીજું વિદ્યાર્થી બોલે છે, અને ત્રીજું ક્લાસમાં શાંતિ છે. આના એનાલિસિસથી ખબર પડી જ જાય છે કે વર્ગખંડનો અસલી કિંગ કોણ છે, શિક્ષક કે વિદ્યાર્થી. તો આપણે પદ્ધતિઓ જોઈ, વિશ્લેષણ પણ જોયું, પણ આ બધાના મૂળમાં કેટલાક એવા સનાતન સિદ્ધાંતો છે જે ક્યારેય નથી બદલાતા. ચાલો એ સફળ શિક્ષણના સૂત્રો પર એક નજર કરીએ. આ સૂત્રો કોઈ પણ સારા પાઠનો આત્મા છે. એકદમ લોજિકલ છે. હંમેશા સહેલી વસ્તુથી શરૂ કરીને અઘરી વસ્તુ તરફ જવું. જે વિદ્યાર્થીઓ જાણે છે ત્યાંથી શરૂ કરીને અજાણી વસ્તુઓ શીખવવી. જે વસ્તુઓ જોઈ શકાય, સ્પર્શી શકાય, એના પરથી અમૂર્ત વિચારો તરફ લઈ જવા. અને ઉદાહરણો પરથી નિયમો શીખવવા. આ બધા સૂત્રોનો સાર શું છે? એ જ કે એક સારો શિક્ષક હંમેશા એક પુલ જેવું કામ કરે છે.
એ વિદ્યાર્થીના જૂના જ્ઞાન અને નવા જ્ઞાનને જોડે છે. આ જ તો જ્ઞાત પરથી અજ્ઞાત સૂત્રનો સાચો અર્થ છે અને કોઈ પણ નવો વિષય શરૂ કરવાની આ શ્રેષ્ઠ રીત છે. તો અંતે ચાલો આપણે સૌ એક વિચાર કરીએ. સાચો શિક્ષક કોણ છે? જે ફક્ત માહિતીનો ભંડાર વિદ્યાર્થીના મગજમાં ઠાલવી દે, કે પછી એ જે વિદ્યાર્થીના મનમાં આવું કેમ અને આના પછી શું એવા સવાલોની જ્યોત પ્રગટાવે? મને લાગે છે કે જવાબ આપણે સૌ જાણીએ છીએ.